કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સની 40 વર્ષની ઉજવણી. કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ કલા, સંસ્કૃતિ અને સમુદાયને સમર્પિત અગ્રણી સંસ્થા છે, જે 40મી વર્ષગાંઠ નિમિત્તે એક સાપ્તાહિક ઉજવણી કરી રહ્યું છે. વર્ષ 1984માં ચેરપર્સન ઉર્મિલા કનોરિયા દ્વારા સ્થપાયેલી અને જાણીતા આર્કિટેક્ટ ડૉક્ટર બી.વી. દોશી અને અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સહયોગથી KCA ઉભરતા અને જાણીતા કલાકારોને લાંબા સમયથી સમર્થન આપે છે. શરૂઆતથી જ KCA સર્જનાત્મક અને સ્વ-વિકાસના હબ તરીકે વિકસ્યું છે. 40 વર્ષના માઇલસ્ટોનને યાદ કરવા માટે KCA વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે ઓપન સ્પેસ નામના શીર્ષક સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં વિશાળ સંખ્યામાં કલા પ્રેમીઓ ઉમટી પડનારા છે. और बचपन से मेरे फादर का ये था कि कभी भी शेयर करो, जो भी आपके पास हो उसका 10 to 20% आपको शेयर करना चाहिए सोसाइटी के साथ. तो बचपन में भी मैं रोड शिक्षा, तो सबको सिग्नेचर कराना जैसे बच्चे सिखाते. फिर मेरी शादी कलकत्ता में हुई. कलकत्ता में भी बहुत रिच फैमिली में हुई. And I belong to very rich family, married in a rich family. So money was no criteria for me. So I opened a Sonali boutique there because I want to do everything. And then I made 2 trusts which start helping people, women's interlink, women's society, orphanage and family like that. एंड फिर मैं धीरे धीरे शांति निकेतन पास में था, उसमें भी शौक होने लगा. इस तरह लाइफ में मदर टेरेसा के साथ भी बहुत काम किया. एक बार आई वेंट टू मदर टेरेसा. आई सेड आई वांट टू हेल्प मदर टेरेसा. So she said, child, what will you help? I said, no, I want to help. So she gave me 1 bottle for leprosy. And she said, इसका पुड़िया बना के ले आओ, 4 गोली. I said, it is very easy. When I went home, I couldn't touch that bottle. And I told my ayah he made pudiyas and I gave to the mother. So mother realized, she said, I knew you can't go. So because you are rich, so you should spend money. Everyone which someone has extra, that one should give. કનોરિયા આર્ટ સેન્ટરના ચેરપર્સન ઉર્મિલા કૈલાસ કનોરિયાએ જણાવ્યું કે કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ એ જન્મ, સર્જનાત્મક અને સાંસ્કૃતિક આદાન પ્રદાનને મહત્વ આપતા સમુદાયની રચના કરવાના વિઝન સાથે થયેલો છે. છેલ્લા 4 દાયકામાં તેણે આપણા કલાત્મક સમુદાયને સમૃદ્ધ બનાવવા માટે સમર્પિત રહ્યું છે અને મને ગર્વ થાય છે કે સેન્ટરનો સારો વિકાસ થયો છે. હું દરેક વ્યક્તિનો હૃદયપૂર્વક આભારી છું કે જેમણે KCAને કલા અને સંસ્કૃતિને સમૃદ્ધ હબ બનાવવા માટે યોગદાન આપ્યું છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.